જસદણના ગંગાભવન નજીક નવજાત શિશુ મળવાનો મામલો. બાવળની જાળીમાં ફેંકવા અંગે 3 આરોપીની ધરપકડ. ગંગાભવન નજીક આવેલ પ્રમુખ પાર્ટ સોસાયટીમાં બાવળની જાળીમાં 3 મહિના પહેલા નવજાત શિશુ મળી આવ્યું હતું. મુખ્ય આરોપી હિરેન ગોગન સાવલિયા, નૈના મનસુખ ધંધુકિયા, સ્વાતિ મનસુખ ધંધુકિયાની ધરપકડ. મુખ્ય આરોપી હિરેન ગોગન સાવલિયા 3 મહિના થયા હતો ફરાર. જસદણ પોલીસે તપાસ કરતા સુરતથી મળી આવ્યો. અલગ અલગ હોસ્પિટલ તપાસ દરમિયાન હિરેન સાવલિયા સીસીટીવીમાં દેખાયો હતો. પોલીસ તપાસ દરમિયાન બાળકને જન્મ આપનાર કિંજલ ધંધુકિયા હિરેન ગોગન સાવલિયા મુખ્ય આરોપી તરીકે નામ આપ્યું હતું. સ્થાનિક લોકોને બાળકનો સતત અવાજ આવતા તપાસ કરતા ખુલ્લી હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું. સ્થાનિકોએ તાત્કાલિક 108 બોલાવી 108ની ટીમ દ્વારા બાવળમાં પડેલ શિશુને કાંટામાંથી બહાર કઢાયું હતું. 108ની ટીમ દ્વારા તપાસ કરતા અધૂરા મહિનાનું શિશુ હોવાનું જાણવા મળ્યું હતું. નવજાત શિશુની હાલત ગંભીર હોવાના કારણે સારવાર દરમિયાન મોત થયું. સમગ્ર મામલે તમામ આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. તમામ આરોપીને ગોંડલ જેલ હવાલે કરાયા. રિપોર્ટર કિશન પ્રજાપતિ, જસદણ.